કેમ છો વિદ્યાર્થી મિત્રો? જય શ્રી કૃષ્ણ. હું અમલ સર અને આપ સૌ ડૉક્ટર્સનું આજના બાયોલોજીના લેક્ચરમાં ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ચેપ્ટર નંબર 7 કે જેના અંતર્ગત આજનો આપણો ટોપિક થશે જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ. જીવંત સ્વરૂપોનો ઉદ્વિકાસ. જીવંત સ્વરૂપોનો અગાઉના લેક્ચરની અંદર આપણે બ્રહ્માંડની ઉત્પત્તિ વિશે જોયું. પૃથ્વીની અંદર જે ભૌતિક ઉદ્વિકાસ થાય છે એના વિશે વાત કરી. પૃથ્વીની અંદર જે રાસાયણિક ઉદ્વિકાસ થાય છે એના અંગેની વાત કરી. મિલરનો પ્રયોગ જોયો, જે 3 માર્ક્સનો પ્રશ્ન બનતો તો આપણા ગુજરાત બોર્ડમાં પૂછી શકાય એ પ્રકારનો. હવે આજના ચેપ્ટરની અંદર આજનો જે લેક્ચર આવશે ને એ આમ તમે જુઓ ને તો એની અંદરથી થિયરી ટાઈપના ક્વેશ્ચન નથી બનતા, પણ હા MCQ સોલ્વ કરવા માટેના ઘણા બધા ક્વેશ્ચનનો બેઝ જરૂર બનશે. કારણ કે આજે આપણે જે ભણશું ને એ જ વસ્તુ અગાઉના લેક્ચર્સની અંદર આપણે બહુ બધી વખત સમજાવવામાં આવશે. કારણ એના બેઝિસ રહેશે, મતલબ MCQ છે એના સોલ્વ કરવા માટેના બેઝિસ એ થિયરી ઓફ ડાર્વિનિઝમ આજે આપણે સ્પેશિયલી જોવાનું છે. ડાર્વિનનો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત આપણે એક જોવાનો છે, બરાબર, કે જે અગાઉના ઘણા બધા લેક્ચરની અંદર આપણે હેલ્પફુલ થશે MCQ સોલ્વ કરવા માટે. સારું, ચાલો તો હવે પહેલાં આપણે ચાલુ અહીંથી કરીએ કે આપણું જે રૂઢિગત ધાર્મિક સાહિત્ય છે ને એ શું કહે છે, આપણા જે કલ્ચર છે એને એકોર્ડિંગ પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું સર્જન કેવી રીતે થયું છે. આપણું જે કલ્ચર છે, આપણું જે ટ્રેડિશન છે એને એકોર્ડિંગ પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું સર્જન વિશિષ્ટ સર્જનવાદને એકોર્ડિંગ થયું છે. કાલે મેં તમને ઘણા બધા વાદ કીધા, એમાંથી એક વાદ હતો શું? વિશિષ્ટ સર્જનવાદ. એટલે કે બ્રહ્માજી તરીકે ઓળખાતી, ઈશ્વર તરીકે ઓળખાતી કોઈ શક્તિ દ્વારા પૃથ્વી ઉપર સજીવ સૃષ્ટિનું સર્જન કરવામાં આવેલું છે. જે સિદ્ધાંત આપણે એમ કહે કે હિન્દુ હોય તો એમ કહીએ આપણે કે બ્રહ્માજી દ્વારા એનું નિર્માણ કરવામાં આવ્યું છે. પછી ક્રિશ્ચન હોય તો એ લોકો એમ કહે કે ભાઈ એના જીસસ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે. પાદરી સુદ્રેજ એમ કહેતા હતા કે ભાઈ 6 દિવસની અંદર પૃથ્વી ઉપર આખી સજીવ સૃષ્ટિનું સર્જન થઈ ગયું છે. રાઈટ? વિશિષ્ટ સર્જનવાદ આપણે જેને આપણે સ્વીકારીએ છીએ, આપણે એને સ્વીકારીએ છીએ, પણ આપણી પાસે એની કોઈ ખરાઈ નથી. આપણી પાસે કે ભાઈ ખરેખર એક્ઝેક્ટલી થયું હતું કે નહીં એ આપણે ખબર નથી, પણ આપણી શ્રદ્ધા એ વસ્તુનો એક મોટો પુરાવો છે કે આપણી શ્રદ્ધા છે કે ભાઈ હા, ભગવાન તરીકે ઓળખાતી કોઈ શક્તિ છે. આજે આપણે દિનની અંદર 50 વખત ભગવાનને યાદ કરતા હોય કે ભગવાન તે આવું કર્યું, એ ભગવાન તે આવું કર્યું, બરાબર, હે ભગવાન મારું આવું થઈ જાય, ભગવાન મારું આવું થઈ જાય. તો આ બધી વસ્તુઓ છે એ વિશિષ્ટ સર્જનવાદને કહે છે. કારણ કે આપણે એમ કહે કે ભગવાને આપણે બધાનું સર્જન કર્યું છે. જો ભગવાને આપણે બધાનું સર્જન કર્યું હોય ને તો આપણી દેખરેખની જવાબદારી કોની રહે? ભગવાનની જ રહે ને. ફાઇન. તો બ્રહ્માજી તરીકે ઓળખાતી કોઈ ઈશ્વરીય શક્તિ દ્વારા પૃથ્વી પર સજીવ સૃષ્ટિનું નિર્માણ થયું છે. હવે એ વાદને એકોર્ડિંગ શું કહેવામાં આવતું હતું કે પૃથ્વી પર બધા જ સજીવો આજે જે અવસ્થામાં જોવા મળે છે તે જ સ્વરૂપે ઉત્પન્ન થયા છે. મતલબ કે ઉદ્વિકાસ કેવું કંઈ થયું નથી. આજે આપણે જે સ્વરૂપે જોઈએ છીએ ને એ જ સ્વરૂપે મનુષ્ય તો કે મનુષ્ય તરીકે જ ઉત્પન્ન થયો છે, ચકલી તો કે ચકલી તરીકે જ ઉત્પન્ન થઈ છે, એવું આ વાદ કહે છે. બરાબર? શું કહે છે કે આજે તમને જે સ્વરૂપમાં આજે તમને સજીવો જોવા મળે છે ને એ જ સ્વરૂપમાં તેમની ઉત્પત્તિ થઈ છે. કંઈ મતલબ એમનો વિકાસ નથી થયો. એમ આપણે મનુષ્યની વાત કરીએ તો આગળ જતાં આપણે હમણાં થોડાક વારની અંદર તમને મનુષ્યની વાત કહું કે જે સ્વરૂપે જોવા મળે છે ને એ જ સ્વરૂપે બધા સજીવો પૃથ્વી ઉપર આવ્યા છે. બીજી વાત એમ કહે છે કે આ બધા સજીવો અગાઉ જોતા હતા, આ બધા જ સજીવો અગાઉ પણ રહેતા હતા અને ભવિષ્યમાં પણ રહેશે. અને શાશ્વતતાનો સિદ્ધાંત કહેવાય. અને પૃથ્વી છે ને એ માત્ર 4000 વર્ષ જૂની છે. આ વિશિષ્ટ સર્જનવાદના 3 સ્ટેટમેન્ટ. સ્ટેટમેન્ટ નંબર 1, આજે તમને
જે પ્રકારે સજીવો જોવા મળે છે ને એ જ પ્રકારે તેમનું સર્જન થયું છે. બીજી વાત, પૃથ્વી ઉપર પહેલેથી સજીવો રહે જ છે, શાશ્વતતાનો સિદ્ધાંતના ભવિષ્યમાં આવી રહેશે. જે આપણે આવ્યા તે દિવસના સજીવો છે, જે આપણે મરી જાવ તોય સજીવો તો પૃથ્વી ઉપર રહેવાના જ છે, શાશ્વતતાનો સિદ્ધાંત કહેવાય એને. અને ત્રીજું, પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. આ કેના સ્ટેટમેન્ટ્સ થયા? આ સ્ટેટમેન્ટ્સ થયા પૃથ્વી ઉપર વિશિષ્ટ સર્જનવાદના. પણ મિત્રો 19મી સદીમાં HMS BEGEL HMS બીગલ નામના, કેની અંદર? HMS બીગલ નામના પોતાના સમુદ્રી જહાજની અંદર અભ્યાસ કરવા નીકળેલા એક મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિને આ બાબતને ખોટી ઠેરવી. આ વસ્તુ રોંગ છે એવું કોને કીધું? HMS બીગલ નામના પોતાના સમુદ્રી જહાજની અંદર 1700ની સાલમાં 19મી સદીમાં પોતાના HMS બીગલ નામના જહાજની અંદર અભ્યાસ કરવા માટે નીકળેલા ચાર્લ્સ ડાર્વિન નામના વૈજ્ઞાનિકે આ બાબતને ખોટી ઠરાવી. ચાર્લ્સ ડાર્વિન છે ને, તેમને ઉત્ક્રાંતિવાદના પિતા કહેવામાં આવે છે. એ કોણ છે? ચાર્લ્સ ડાર્વિન. એનું બાયોલોજી ક્ષેત્રે બહુ એનું ઊંચું આપણે મહત્ત્વ છે, કારણ કે એમને ચાર્લ્સ ડાર્વિન ઉત્ક્રાંતિવાદના પિતા, ફાધર ઓફ એવોલ્યુશન. આજે ઉદ્વિકાસને ધ્યાનમાં રાખી અને આપણી પાસે જે કાંઈ પણ માહિતી છે ને, એ બધી માહિતી કોને આપી છે? ડાર્વિને આપી છે. એટલા માટે તેમને ઉત્ક્રાંતિવાદના પિતા, ઉત્ક્રાંતિવાદના પ્રણેતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ડાર્વિન હતા ને મિત્રો, એ 5 વર્ષ સુધી જો પોતાના ઘરેથી નીકળ્યા અને પોતાના ઘરેથી 5 વર્ષે પાછા આવ્યા છે. આ 5 વર્ષ દરમિયાન પોતાના ઘરે નહોતા ગયા અને દુનિયાના ખૂણે ખૂણો ફર્યા હતા. બધી જગ્યાએ જઈ અને પોતે એને અભ્યાસ કર્યો હતો. બરાબર, ગેલાપેગોસ ટાપુ ઉપર તેમનો ઘણી વખતનો અભ્યાસ હતો. ઘણા લાંબા સમયનો અભ્યાસ એમનો ગેલાપેગોસ ટાપુ ઉપર હતો. ઓલું એબિંગડન કાચબો અને બકરીઓવાળો ટાપુ યાદ આવે છે? ગેલાપેગોસ ટાપુ ઉપર પણ તેઓ ગયા હતા. રાઈટ. તો આટલી વસ્તુ ખાલી જુઓ કે આમાં શું આપણે કીધું કે વિશિષ્ટ સર્જનવાદ શું કહે છે? પૃથ્વી ઉપર જે બધા જ સજીવો જોવા મળે છે ને મિત્રો, એ જે ફોર્મમાં છે ને અત્યારે, એને એ જ ફોર્મમાં એનું સર્જન થયું છે. સેકન્ડ થિંગ, આ બધા સજીવો પહેલાં એ રહેતા હતા, હજુ એ રહેશે. થર્ડ થિંગ, કે પૃથ્વી લગભગ 4000 વર્ષ જૂની છે. 19મી સદીની અંદર HMS બીગલ નામના પોતાના સમુદ્રી જહાજની અંદર અભ્યાસ કરવા માટે નીકળેલા એક સાયન્ટિસ્ટ કે જેમનું નામ છે ચાર્લ્સ ડાર્વિન, એમણે આ બધી વસ્તુને ખોટી ઠેરવી અને તેમણે કીધું કે પૃથ્વી પર જે સજીવો જોવા મળે છે ને, જે સજીવો જોવા મળે છે ને તે માત્ર એકબીજા સાથે જ નહીં, પરંતુ કેટલાક તેમના પૂર્વજો સાથે પણ સામ્યતા ધરાવે છે. આ પૈકીના કેટલાક તો હાલમાં અસ્તિત્વ ધરાવતા નથી, કેટલાક તો એવાય છે કે જે એટ પ્રેઝન્ટ અસ્તિત્વ ધરાવતા નથી, લુપ્ત થઈ ગયા છે. બરાબર, એટલે કે લુપ્ત થઈ ગયા છે. બરાબર, many of them do not exist now, they have been extinct. Okay,
પૃથ્વીના ઇતિહાસની અંદર લુપ્ત થયેલા સજીવો છે ને અને સાથે સાથે એ જોયું કે ભાઈ પૃથ્વીનો ઇતિહાસ એવું પણ સમજાવે છે કે ઉદ્વિકાસની આ ક્રિયા થઈને એ દરમિયાન કેટલાક સજીવો લુપ્ત થઈ ગયા, તો કેટલાક નવા સજીવો પણ અસ્તિત્વમાં આવ્યા. સાથે સાથે તેમને એ પણ કીધું કે આ ક્રિયા દરમિયાન કેટલાક સજીવો લુપ્ત થયા તો કેટલાક નવા પણ અસ્તિત્વમાં આવ્યા. કેટલાક હતા ને એ જતા રહ્યા તો કેટલાક નવા અસ્તિત્વમાં આવ્યા. આમ જીવ સ્વરૂપો છે ને તેઓ ક્રમશઃ અસ્તિત્વમાં આવ્યા. સ્ટેપ વાઇઝ ઉદ્વિકાસની પ્રક્રિયા થઈ. એકાંગી આવી, એમાંથી દ્વિઅંગી વનસ્પતિ આવી, એમાંથી ત્રિઅંગી વનસ્પતિ આવી, એમાંથી અનાવૃત બીજધારી ને એમાંથી આવૃત બીજધારી વનસ્પતિ આવી. આવું ડાર્વિને કીધું. બરાબર. કોષ્ટાંતરી, કંકતધરા, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળચર્મી, સામી મેરુદંડી, મેરુદંડી, આ જે સિક્વન્સ છે ને એને એમ કીધું કે જીવન સ્વરૂપો છે ને એ ક્રમશઃ ઉદ્વિકાસિત થયા છે. શું થયું છે? જે આમ કીધું ને કે જે આજે જે અવસ્થામાં જોવા મળે છે એમ જ નથી આવ્યા. એ કે એ તો સમય સાથે આ પ્રકારે આપણે આવ્યા છે. રાઈટ ને? આપણે કાંઈ સીધા આટલા બધા મોટા ઘરની અંદર રહેવા માટે નથી શક્ય બન્યું. એ તો સ્ટેપ વાઇઝ આપણે આખી જે જીવન યાત્રા છે સોરી એની અંદર સ્ટેપ વાઇઝ આપણે આગળ વધતા હોઈએ છીએ. હે ને? ફરીથી જો ભાઈ જીવન સ્વરૂપોનો ઉદ્વિકાસ એક સિદ્ધાંત આપણે ભણીએ છીએ, જેમાં શું કીધું આપણે કે વિશિષ્ટ સર્જનવાદ એમ કહે છે કે પૃથ્વી ઉપર આજે જે સજીવો જોવા મળે છે ને એ બધા જ સજીવો આ જ સ્વરૂપમાં ઉત્પન્ન થયા છે. અગાઉ પણ રહેતા હતા, ભવિષ્યમાં એ રહેશે અને પૃથ્વી 4000 વર્ષ જૂની છે. પરંતુ આ બધી વસ્તુઓને કોને નકારી કાઢી? 19મી સદીમાં HMS બીગલ નામના પોતાના સમુદ્રી જહાજની અંદર અભ્યાસ કરવા માટે નીકળેલા એક મહાન વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન કે જેને ઉદ્વિકાસના પિતા તરીકે ઓળખવામાં આવે છે, તેમને આ વસ્તુને નકારી કાઢી. એમણે એવું કીધું કે પૃથ્વી ઉપર જે સજીવો જોવા મળે છે ને તે માત્ર એકબીજા સાથે જ સામ્યતા નથી ધરાવતા, પણ એમના પૂર્વજો સાથે પણ સામ્યતા ધરાવે છે. એ પૈકી કેટલાક તો અત્યારે છે પણ નહીં, લુપ્ત થઈ ગયા છે. અને સાથે આ દરમિયાન જો કેટલાક સજીવો લુપ્ત થયા છે ને તો સામે પક્ષે કેટલાક નવા પણ આવ્યા છે. આમ એમણે શું સમજાવ્યું? એમણે જૈવિક ઉદ્વિકાસ એમણે એવું કીધું કે જીવન સ્વરૂપો છે એ પૃથ્વી ઉપર ક્રમશઃ ઉદ્વિકાસિત થયા છે. કઈ વસ્તુ એમને સમજાવી? કે પૃથ્વી ઉપર જીવંત સ્વરૂપો ક્રમશઃ ઉદ્વિકાસિત થયા છે. આવું ચાર્લ્સ ડાર્વિન દ્વારા એમની થિયરીની અંદર સમજાવવામાં આવ્યું. ઓકે. કોઈ પણ સજીવ જોજો, હવે ડાર્વિનિઝમ આખું લઈ લઈએ તો પહેલી નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત કે જેને આપણે થિયરી ઓફ ડાર્વિનિઝમ કહીએ છીએ, નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત અથવા ડાર્વિનવાદ. સરસ વસ્તુ સમજાવે છે. ડાર્વિનવાદના કેટલાક મુદ્દા છે, અત્યારે આપણે બધાને લાગુ પડે ને એવા મુદ્દા છે. ક્લાસમાં આપણે ઘણી વખત આ વસ્તુ વિશે ચર્ચા કરી છે. ડાર્વિનિઝમ શું કહે છે? થિયરી ઓફ ડાર્વિનિઝમનો કન્સેપ્ટ શું છે? આજે જે પરિસ્થિતિ સર્જાય છે ને એ થિયરી ઓફ ડાર્વિનિઝમ જ થાય છે. કે બને છે કેવું કે વિપુલ જન્મદર. ડાર્વિનવાદનો પહેલો મુદ્દો હતો વિપુલ જન્મદર. જન્મદર ઊંચો છે, મૃત્યુદર નીચો છે. હવે આપણે બધાને ખબર છે, ઇકોલોજી આપણે ભણી ગયા. જન્મદર નિશ્ચિત સમયગાળા દરમિયાન ચોક્કસ વિસ્તારની અંદર જન્મ દ્વારા નવા ઉત્પન્ન થતા સજીવોની સંખ્યા જન્મદર. નિશ્ચિત વિસ્તાર ચોક્કસ સમયગાળા દરમિયાન મૃત્યુ પામતા સજીવોની સંખ્યા મૃત્યુદર. રાઈટ? નિશ્ચિત વિસ્તાર ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ લેતા સજીવો જન્મદર દર્શાવે છે, મૃત્યુ પામતા સજીવો મૃત્યુદર દર્શાવે છે. જન્મદર ઊંચો છે, મૃત્યુદર નીચો છે, પર્યાવરણીય પરિબળો બધી રીતે અનુકૂળ છે. તો કોઈ પણ વસ્તી પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી છે. જન્મદર કેવો છે? ઊંચો છે. મૃત્યુદર કેવો છે? નીચો છે. જન્મદર ઊંચો, મૃત્યુદર નીચો, પર્યાવરણીય પરિબળો બધી રીતે અનુકૂળ. તો કોઈ પણ વસ્તી પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરી જાય. એટલે કે પૃથ્વી ઉપર જે સજીવો જોવા મળે છે ને એની સંખ્યા બહુ મોટા જથ્થામાં વધી છે. પરંતુ કુદરતમાં આવું જનરલી થતું નથી. શું કામ ના થાય? કારણ કે જેવું કોઈ પણ પરિબળ પોતાની કોઈ પણ સજીવ છે એ પોતાની જેવ ક્ષમતા પ્રાપ્ત કરવા જશે ને એવું તરત જ કુદરતનું એક કે બીજું પરિબળ પોતાની સીમાંત અસર દર્શાવશે અને વધતા જતા વસ્તી વધારાને તરત જ કાબૂમાં લઈ આવવાનો પ્રયત્ન કરશે.
બરાબર. પહેલો મુદ્દો કયો કીધો? વિપુલ જન્મદર. એની અંદર શું કીધું? જન્મદર ઊંચો, મૃત્યુદર નીચો. બરાબર. અને મૃત્યુદર નીચો છે તો પર્યાવરણીય પરિબળો અનુકૂળ છે તો સજીવોની સંખ્યા ખૂબ વધી જાય છે. હવે સજીવોની સંખ્યા વધે છે, જોજો વધે છે શું? સજીવોની સંખ્યા જ વધે છે. બરાબર. આપણા જે નૈસર્ગિક સ્ત્રોતો છે એ નથી વધતા. સજીવોની સંખ્યા વધે ખરા, પણ નૈસર્ગિક સ્ત્રોત નથી વધતા. નૈસર્ગિક સ્ત્રોતો તો હતા એટલા ને એટલા જ છે, ખાલી સંખ્યા જ વધી છે. તો મિત્રો આનો અર્થ એવો થયો ને કે જે સજીવોને આનો અર્થ શું થશે? આનો અર્થ એવો થશે કે બધાને જોઈતી વસ્તુ મળશે નહીં. મળશે? સમજો, સ્ત્રોતો મર્યાદિત છે, એ સ્ત્રોતોનો ઉપયોગ કરવાવાળા સજીવોની સંખ્યા અમર્યાદિત છે. તો સ્વાભાવિક છે કે બધાને પોતાની જોઈતી વસ્તુ નહીં મળે, અને બધાને પોતાની જોઈતી વસ્તુ નહીં મળે ને એટલે એને સંઘર્ષ કરવો પડશે એ વસ્તુ મેળવવા માટે. અત્યારે એ જ પરિસ્થિતિ છે. આજથી હું તમને 7-8 વર્ષ પહેલાંની વાત કરું, 2011-12ની વાત કરું તમને, તો તે સમયે સાયન્સની અંદર ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ માંડ 40,000 થતા. એ 40,000માંથી 15,000 જેટલા સ્ટુડન્ટ્સ છે ને એ બાયોલોજીવાળા થતા. રાઈટ. તો એ 15,000 સ્ટુડન્ટમાંથી મેડિકલ અને પેરામેડિકલની સીટ હતી 7,000 થી 8,000. તો પાસ થવાવાળા વિદ્યાર્થીઓમાંથી અડધા વિદ્યાર્થીઓ એવા હતા કે જેને ઇઝીલી મેડિકલ પેરામેડિકલની અંદર એડમિશન મળી જતા હતા. મિત્રો આ વખતે તમે 90,000 થશો, 85,000 થી 90,000 સ્ટુડન્ટ. હું રિપીટરને ભેગા લઈ લઉં છું. એટલા સ્ટુડન્ટ્સ રિપીટર છે. 10,000 સ્ટુડન્ટ તો ખાલી અમદાવાદમાં રિપીટર હશે. હજી રાજકોટની લઈ લો તમે, વડોદરાના રિપીટર લ્યો, જામનગરના લ્યો, સુરતના લ્યો. તો ટોટલી અત્યારે તમારે કોમ્પિટિશન છે એ 90,000 વિદ્યાર્થીઓ, 80,000 થી 90,000 વિદ્યાર્થીઓ સાથે તમારું MBBSમાં એડમિશન લેવા માટેની કોમ્પિટિશન છે. બરાબર. તો સંખ્યા વધે, સ્ત્રોતો ના વધે તો શું થાય? સંઘર્ષ કરવો પડે. સંઘર્ષ થાય તો કોકને મળે ને કોકને ના મળે. જે મળશે એ લાંબુ જીવશે, પણ કેમ મેળવશે? કોઈ પણ વસ્તુને મળશે તો કેમ મળશે? લક્ષણોની અંદર પરિવર્તન લઈ આવશે. જે સજીવો પોતાને જે લક્ષણો છે, પોતાની પાસે જે અવેલેબલ લક્ષણ છે, અત્યારે તમે બધા જે ટીચિંગ અત્યારે લ્યો છો, મોબાઈલથી તમે જે ટીચિંગ લ્યો છો, એ ટીચિંગ સાથે કોઈક હજી સુધી સેટ નથી થયું. ઘણાને એ ટીચિંગ સાથે કંટાળો આવે છે, ઘણાને એ વસ્તુમાં માથું ચડે છે, ઘણાને એ વસ્તુ બહુ બોરિંગ લાગે છે. રાઈટ કે નહીં? ઘણા સાથે આ બધી વસ્તુ થાય છે, પણ આપણે એકલા નથી મિત્રો. આપણે એકલા આ પરિસ્થિતિમાંથી નથી પસાર થતા. બરાબર. આ પરિસ્થિતિમાંથી બધા પસાર થાય છે. જેટલા વિદ્યાર્થીઓ અત્યારે 11-12 સાયન્સની અંદર આખા ભારતની અંદર આજ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ટીચિંગ થઈ રહ્યું છે ને, હજુ એ 2 મહિના સુધી આપણે આ જ વસ્તુ કરવાની છે. તો કદાચ એવું બને કે આપણો અડધો બાયોલોજીનો સિલેબસ છે એ આપણે આ લેવલ ઉપર ભણી અને અભ્યાસ કર્યો છે. કદાચ તો હમણાં અમે બધા સરને વાતો કરતા હતા કે હવે અમને એવી આદત પડી ગઈ છે ને કે મોબાઈલમાં જોઈને જ ભણાવવાનું થાય. તો કદાચ કંઈક એવું કરવું પડે કે છોકરાઓને એમ કહેવું પડે, છોકરાઓ તમે બાજુની ક્લાસમાં બેસો, સ્કૂલ ચાલુ થઈ જાય ને તો એવું થઈ ગયું કે હવે ખાલી ક્લાસમાં એકલા ભણાવવાની આદત પડી ગઈ છે હવે એમ. તો જોજો તમે કે જે વિદ્યાર્થીઓ આ વસ્તુમાં સેટ થઈ જશે તો એ લાંબુ જીવશે. તો એને 180 માર્ક્સની ટેસ્ટમાંથી 160 માર્ક્સ આવશે. તો એને 180ની ટેસ્ટમાંથી 170 માર્ક્સ, 175 માર્ક્સ આવશે. બરાબર. પણ જે સેટ નહીં થાય એને 180ની ટેસ્ટમાંથી ખાલી 80 આવશે, 75 આવશે, 50 આવશે, 40 આવશે. શું કામ? કારણ કે એ લોકો લક્ષણોમાં વિવિધતા નથી લઈ આવ્યા. શું નથી લઈ આવ્યા? લક્ષણોમાં વિવિધતા લઈ આવી જ પડે. જે પર્યાવરણમાં આપણે રહીએ છીએ એ પર્યાવરણ સાથે આપણે આપણી જાતને સેટ કરવી જ પડે. ક્યારે કરી શકીએ આપણે પર્યાવરણમાં આપણી જાતને સેટ? ચેન્જીસ લઈ આવો, લક્ષણોમાં પરિવર્તન લઈ આવે તો યોગ્યતમ થાય. યોગ્યતમ થાય તો ચિરંજીવી બને. ચિરંજીવી બને તો ચિરંજીવી બને તો લાંબુ જીવે. લાંબુ જીવે તો પ્રજનન કરે. પ્રજનન કરે, બરાબર, પ્રજનન કરે તો એની સંખ્યા વધે. સંખ્યા વધે એટલે એને કુદરત પસંદ કરે. આ બાબતને નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. પરિસ્થિતિ બધાય સામે વિકટ જ છે. કોઈને કાંઈ વસ્તુ ઇઝીલી નથી મળતી. બધાએ સ્ટ્રગલ કરવું જ પડે છે. બધાય પોતપોતાના લેવલ ઉપર સ્ટ્રગલ કરે જ છે. કરવું પડશે પણ ખરું.
અમે અમારા લેવલ ઉપર સ્ટ્રગલ કરતા હોઈએ અમારી જાતને, જે પ્લેટફોર્મ ઉપર અત્યારે અમે ઊભા છીએ, અહીં તમારી સામે ઊભા છીએ, એ પ્લેટફોર્મ ઉપર અમારી જાતને ટકાવી રાખવું હોય છે તો અમારે સંઘર્ષ કરવો પડશે. જો અમે જરાકે નબળા પડ્યા તો તરત જ તમે કહેશો કે ભાઈ આ સાહેબ ના ચાલે, નવા સાહેબ ગોતી આપો. રાઈટ કે નહીં? તો સંઘર્ષ બધાને કરવું જ પડે છે. સંઘર્ષ કરવું છે તો એ સંઘર્ષ સાથે પોતાની જાતને સેટ કરશે. સેટ ક્યારે કરાય? લક્ષણોમાં વિવિધતા લઈ આવીએ તો આપણે એ નવી કન્ડિશનની અંદર પોતાની જાતને આપણે સેટ કરશું. સેટ કરશું તો લાંબુ જીવશું, લાંબુ જીવશું તો પ્રજનન કરશું, પ્રજનન કરશું તો પોતાના જનીનો આગળની પેઢીમાં ઉતારશું. સજીવોની સંખ્યામાં વધારો થશે, સજીવોની સંખ્યામાં વધારો થશે, જે મોડિફાઈડ કેરેક્ટર્સ ધરાવતા સજીવોની સંખ્યામાં વધારો થશે. કેવા? મોડિફાઈડ એટલે રૂપાંતરિત, થોડાક બદલાયેલા લક્ષણો ધરાવતા સજીવોની સંખ્યામાં વધારો થશે. અને બદલાયેલા લક્ષણો ધરાવતી સજીવોની સંખ્યામાં વધારો થશે ને આ બાબતને આપણે આ જે એવો વ્યક્તિ છે કે જે પોતાના પર્યાવરણ સાથે પોતાની જાતને બેસ્ટ અનુકૂલિત કરીને રાખી દીધો છે, એવા વ્યક્તિને તમે યોગ્યતમ કહેશો. અને આ યોગ્યતમ વ્યક્તિઓ ચિરંજીવી થશે. સમજાય છે આખી આખી ચેન? ચિરંજીવી થાય તો લાંબુ જીવે, લાંબુ જીવે તો પ્રજનન કરે, પ્રજનન કરે તો પોતાની સંતતિની સંખ્યામાં વધારો થાય. સંતતિની આવા જે મોડિફાઈડ લક્ષણો ધરાવતી સંતતિની સંખ્યામાં વધારો થાય એટલે કુદરત તેને પસંદ કરે. આ બાબતને નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત કહેવામાં આવે છે. અને આ બાબતને થિયરી ઓફ ડાર્વિનિઝમ પણ કહેવામાં આવે છે. ડાર્વિનનો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત અથવા તો પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત. નૈસર્ગિક ને પ્રાકૃતિક બે સેમ શબ્દ થયા ને. નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત કયો કે પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત કયો, બંને વસ્તુ એક જ થાય છે. ઓકે, સમજાય છે આખી આખી ચેન? સમજાય છે કે જન્મદર ઊંચો છે, મૃત્યુદર નીચો છે અને પર્યાવરણીય પરિબળો અનુકૂળ છે તો સજીવોની સંખ્યામાં વધારો થાય. સંખ્યામાં વધારો થાય, સ્ત્રોતોમાં ના વધારો થયો, સ્ત્રોતોમાં વધારો થયો. આજે નંબર ઓફ સીટ્સ વધી, જે તમે 15,000માંથી 90,000 થઈ ગયા તો કંઈ 6 ગણી સીટ નથી વધી છે. 6 ગણી સીટ નથી વધી. નંબર ઓફ સીટ્સ વધી છે પણ 6 ગણી નથી વધી. તો સ્ત્રોતોની સંખ્યા મર્યાદિત છે. આ સ્ત્રોતોનો ઉપયોગ કરવાવાળા સજીવોની સંખ્યા અમર્યાદિત હોય. સંખ્યા અમર્યાદિત થશે તો શું થશે? તો કે જો સંખ્યા અમર્યાદિત થશે ને તો એ સ્ત્રોત મેળવવા માટે સજીવો વચ્ચે સ્પર્ધા થાય. સ્પર્ધા થશે તો કોઈકને એ વસ્તુ મળશે ને કોઈકને નહીં મળે. કોને એ વસ્તુ મેળવશે? જે વ્યક્તિ પોતાનામાં પરિવર્તન લઈ આવશે, લક્ષણો ફેરવશે, લક્ષણોમાં પરિવર્તન લઈ આવશે તો કોઈ પણ સજીવ એ બદલતી પરિસ્થિતિ સાથે પોતાની જાતને સેટ કરશે. અને બદલતી પરિસ્થિતિ સાથે પોતાની જાતને સેટ કરી દેશે તો એ નાશ નહીં થઈ જાય એનો, એ જીવી શકશે, લાંબુ જીવશે, પ્રજનન કરશે અને પોતાના જે જનીનો છે એ આગળની પેઢીની અંદર ઉતારશે. આવા વિશિષ્ટ લક્ષણો ધરાવતી જે સંતતિ છે એને યોગ્યતમ સંતતિ કહેવામાં આવે છે. અને મિત્રો આ એક સ્ટેટમેન્ટ છે, યોગ્યતા ડાર્વિનના મત મુજબ યોગ્યતા એટલે શું? ડાર્વિનના મત મુજબ યોગ્યતા એટલે પ્રજનનની યોગ્યતા. જે વ્યક્તિ સફળતાપૂર્વક પ્રજનન કરી શકે, પોતાની જીવ સાતત્ય જાળવી શકે એને ડાર્વિનના મત મુજબ યોગ્યતા તરીકે ઓળખવામાં આવે છે. તો યોગ્યતમ થાય, ચિરંજીવી બને તો લાંબુ જીવે, નંબર ઓફ સ્પીસીસ વધે, સજીવોની સંખ્યામાં વધારો થાય. આ બાબતને આપણે શું કહીએ છીએ? આ બાબતને આપણે કુદરતી પસંદગી તરીકે ઓળખીએ છીએ. કન્સેપ્ટ બેસે મનની અંદર કે હજી ગોટાઈ જાય છે ક્યાંયથી? આ થિયરી ઓફ ડાર્વિનિઝમ એક આમાં નથી લખ્યું. ડાર્વિનવાદ સારો લાગ્યો બધાને, એને ઉદ્વિકાસના પિતાએ કહી દીધા. પણ ડાર્વિનવાદની મર્યાદા શું છે? આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ડાર્વિનવાદની મર્યાદા એમ છે કે ડાર્વિને એવું કીધું કે ઉદ્વિકાસ થાય છે, ઉત્ક્રાંતિ થાય છે એવું ડાર્વિન સમજાવી શક્યા. પણ ઉદ્વિકાસ ક્યાંથી થયો, લક્ષણોમાં વિવિધતા આવે છે એ ડાર્વિન સમજાવી શક્યા, બરાબર. પણ એ વિવિધતા કેવી રીતે આવી એ ડાર્વિન સમજાવી શક્યા નહીં, બરાબર. એ વિવિધતા કેવી રીતે આવે છે ને એ ડાર્વિન સમજાવી શક્યા નહીં. ડાર્વિન ખાલી એટલું કહી દીધું કે વિવિધતા આવે છે, પણ એ અધૂરી વાત થઈ. વિવિધતા કેવી રીતે આવે છે એ વસ્તુ ડાર્વિન સમજાવી શક્યા નહીં. અને ડાર્વિનવાદની આપણે લિમિટેશન તરીકે ઓળખીએ છીએ. પછી એમ કીધું સાથે કે જો આ વિવિધતા વારસાગત હોય તો ઓબ્વિયસ છે એના માટે જેનીનો જવાબદાર છે, બરાબર. એ પાછળના બીજા વૈજ્ઞાનિકોએ કીધું કે ભાઈ વિવિધતા વારસાગત છે, ઇટ મીન્સ એની જનીનોના લીધે હોવી જોઈએ. જનીનો વારસામાં કેવી રીતે ઉતરે છે એ વસ્તુ સમજાવી શકાય ને તો વિવિધતા વારસામાં ક્યાંથી ઉતરે એ વસ્તુ સમજાવી શકાય છે.
આખે આખો કન્સેપ્ટ મેં તમને આપ્યો. નૈસર્ગિક પસંદગી આ પાઠની અંદર 1000 વખત ઉપયોગમાં લેવામાં આવશે. નૈસર્ગિક પસંદગી, નૈસર્ગિક પસંદગી, નૈસર્ગિક પસંદગી, રાઈટ કે નહીં? અત્યારે તમારામાંથી ઘણા નૈસર્ગિક પસંદગી પામ્યા છે, ઘણા નથી પામ્યા. જે મોબાઈલથી ભણવા માટે અનુકૂલિત થઈ ગયા છે એ નૈસર્ગિક પસંદગી. આજે તો મિત્રો આપણે તો આજે આ વસ્તુનો અનુભવ કરીએ છીએ. ફોરેન કન્ટ્રીઝની અંદર જે ડેવલપ્ડ સિટીઝ છે એની અંદર તો આ વસ્તુ એમને વિધાઉટ કોરોના એ વસ્તુ ચાલે છે. કે ભાઈ ટીચર હોય એ ગમે ત્યારે પોતાનો લેક્ચર લઈ લે અને વિદ્યાર્થી છે એ ગમે ત્યારે પોતાને જ્યારે ભણવું હોય ત્યારે પોતે જ્યારે જે ભણવું હોય એ વસ્તુ જોઈ લે, એ વસ્તુ ભણી લે. એટલે ઇટ્સ નોટ ન્યૂ થિંગ, right, for the whole world. It may be new thing for ourselves, but it is not the new thing for the whole world. બધાય દુનિયા જે ડેવલપ્ડ કન્ટ્રીઝ તો પહેલેથી આ વસ્તુમાં ભણે છે. યુટ્યુબમાં તમે નાખો, ઘણા બધા લેક્ચર્સ, ઘણા બધા ટીચર્સના ઘણા બધા લેક્ચર્સ તમે જોતા જો છો, હે ને, રાઈટ? પણ આપણે હજી ટ્રેડિશનલ મેથડ આપણામાં હજુ વધારે ચાલે છે. આપણે હજી મોડર્ન ટચ આપણામાં હજી નથી આવ્યો એમ. પણ એ આપણે જે ભણીએ છીએ એ આપણે સારું જ ભણીએ છીએ. એવું નથી કે સામે બેસીને ભણો તો એ વસ્તુ સારી નહીં, સામે બેસીને ભણીએ તો એ વધારે સારું. પણ એ લોકો એમ કે સામે બેસીને ભણાવું તો હું ચાલીને ભણાવી શકું, પણ આમ ભણાવું તો હું 4000ને ભણાવી શકું. ઇટ ઇઝ નાઇટ. પણ એના માટે 4 જણા જોવા જોઈએ આ વસ્તુને વિલિંગલી, પ્રોપરલી, બરાબર? તો આ હતી તારી થિયરી ઓફ ડાર્વિનિઝમ, નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત. બરાબર? એકવાર લખતા જાય અને પાછું રિવાઇઝ કરતા જઈએ કે જન્મદર ઊંચો, મૃત્યુદર નીચો, સજીવોની સંખ્યા અમર્યાદિત રીતે વધે, પરંતુ સ્ત્રોતો ન વધે. સંખ્યા બહુ વધે, પણ જે દરે સંખ્યા વધે એ દરે સ્ત્રોતો વધતા નથી. આથી આ મર્યાદિત સ્ત્રોતો મેળવવા માટે સજીવો વચ્ચે સ્પર્ધા થાય. સ્વાભાવિક છે ને કે સ્ત્રોતો મર્યાદિત છે અને નંબર ઓફ પીપલ વધારે છે, તો આ સ્ત્રોતો મેળવવા માટે સજીવો વચ્ચે સ્પર્ધા થાય. આ વસ્તુ પોસિબલ છે, રાઈટ? હવે સ્પર્ધા થાય ને તો આવી સ્પર્ધામાં કેટલાક વિશિષ્ટ લક્ષણો ધરાવતા સજીવો જ ટકી શકે છે, કે જેને યોગ્યતમની ચિરંજીવિતા કહેવાય. ઇંગ્લિશમાં એના માટે વપરાતો શબ્દ છે સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટ. એક સમય એવો હતો મિત્રો કે ખાલી તમારી પાસે ડિગ્રી છે ને બીએડની, તમે ટીચર, બરાબર? ડિગ્રી છે પણ ભણાવતા નથી આવડતું, ઇટ્સ ઓકે, યુ આર એ ટીચર. એ જ સમયે એમ કહેતા કે ભાઈ ભણાવતા આવડે છે, ડિગ્રી નથી, ઇટ્સ ઓકે, ડઝન્ટ મેટર, યુ આર એ ટીચર. પરંતુ આજની પરિસ્થિતિ કંઈક અલગ છે. આજે ડિગ્રી એ જોશે અને ભણાવતા આવડવું જોશે. બે વસ્તુ હોય તો જ ટીચર થવાય, બરાબર? એટલે આજે સર્વાઈવ કરવું હશે ને આપણે, તો એના માટે આપણે ફિટેસ્ટ થવું પડશે, બીજા કરતાં બહુ અલગ થવું પડશે. તો જ નીટમાં સ્કોર કરશું, નીટમાં સ્કોર કરશું તો જ ડૉક્ટર થશું. ખાલી ડૉક્ટર બની નથી પૂરું થઈ જતું. એક ડૉક્ટર છે એ 500 રૂપિયા લેતો હોય ને એક ડૉક્ટર એક વિઝિટના 5000 લેતો હોય, બે છે. તો એમાંથી એટલે ડગલે ને પગલે ડાર્વિનની વાત તો આપણે આપણા જીવન સાથે વણી જ લેવો જોઈએ આપણે. એટલો ઇમ્પોર્ટન્ટ આ વાત છે. તો સ્પર્ધામાં કેટલાક વિશેષ લક્ષણો ધરાવતા સજીવો જ ટકી રહે છે, જેને યોગ્યતમની ચિરંજીવિતા કહેવામાં આવે છે ડાર્વિનના મત મુજબ. યોગ્યતા એટલે પ્રજનનની યોગ્યતા. ઓકે, હવે વિશિષ્ટ લક્ષણો ધરાવતા સજીવો
ટકી રહે, લાંબુ જીવે, પ્રજનન કરે અને તેની સંતતિની સંખ્યામાં વધારો થાય. એની ઓફસ્પ્રિંગ્સ, એની સંતતિની સંખ્યામાં વધારો થાય, કુદરત તેને પસંદ કરે. આ બાબતને નૈસર્ગિક પસંદગી કહે છે. ધીસ ઇઝ નોન એઝ નૈસર્ગિક પસંદગી. બરાબર, નેચરલ સિલેક્શન. ધીસ ઇઝ નોન એઝ નેચરલ સિલેક્શન. ઇંગ્લિશમાં શું બોલાય એને? નેચરલ સિલેક્શન, નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત, જે થિયરી ઓફ ડાર્વિનિઝમ તરીકે ઓળખાય છે અને ડાર્વિન દ્વારા આ સિદ્ધાંત આપવામાં આવેલો હતો. ઓકે, બીજા એક વૈજ્ઞાનિક હતા આલ્ફ્રેડ વાલેસ, કે જેઓ મલાયા આર્કિપેલાગો ક્ષેત્રની અંદર કાર્ય કરતા હતા. આ જ સમયે બીજા એક વૈજ્ઞાનિક હતા, આ જ સમયે બીજા એક વૈજ્ઞાનિક આલ્ફ્રેડ વેલેસ, કે જે મલાયા આર્કિપેલાગો ક્ષેત્રમાં કાર્ય કરતા હતા. તેમણે પણ આ જ બાબત સમજાવી અને આ જ વસ્તુને એક્સપ્લેન કરી. તેમણે શું કીધું કે નવા પ્રકારનો જેમ જેમ સમય પસાર થતો ગયો ને તેમ તેમ પૃથ્વી ઉપર નવા સજીવો અસ્તિત્વમાં આવતા ગયા. જેમ જેમ સમય પસાર થયો તેમ તેમ પૃથ્વી ઉપર જેમ જેમ સમય પસાર થાય પેલા આની સાથે હું જોડું, નાની હારું જોડું તો જેમ જેમ સમય પસાર થતો ગયો. બરાબર, સમય પસાર થયો એટલે શું થયું? તો કે ક્લાઇમેટિક કન્ડિશનને બદલી. સમય પસાર થયો એટલે પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર થતો ગયો. પર્યાવરણીય પરિસ્થિતિમાં ફેરફાર થતો ગયો તો એ ફેરફાર સાથે ડીલ કરવા માટે સજીવે કંઈક નવા પ્રકારનું લક્ષણ ગેઇન કર્યું. આ લક્ષણ ધરાવતા સજીવો અસ્તિત્વમાં આવ્યા. કે એક સમય હતો કે જ્યારે ગુડ નાઇટ ચાલુ કરો ને તમે તો મચ્છર વયા જતા હતા. પણ મિત્રો આજે ગુડ નાઇટની ઉપર મચ્છર બેઠું હોય છે. એ વસ્તુ આપણે જોયું છે કે ગુડ નાઇટથી મચ્છરને હવે કાંઈ થતું નથી, તો એ જ વિકસિત મચ્છર કહેવામાં આવે છે. જેમ જેમ પસાર થતો ગયો તેમ તેમ નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવતા ગયા. જેમ જેમ ટાઈમ પાસ થતો ગયો તેમ તેમ નવા સ્વરૂપો અસ્તિત્વમાં આવતા ગયા. બરાબર, આજે અસ્તિત્વ ધરાવતા બધા જ સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે. આજે અસ્તિત્વ ધરાવતા ઘણા સજીવો એકબીજા સાથે સામ્યતા ધરાવે છે કારણ કે તેમના પૂર્વજો સમાન છે. કારણ કે તેમના પૂર્વજો સમાન હતા. બરાબર, અને લાસ્ટ વન કે જો કે તેઓ અલગ અલગ સમય અસ્તિત્વ ધરાવતા હતા. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ પૃથ્વીના જૈવિક ઇતિહાસ સાથે સામ્યતા ધરાવે છે. આ સ્ટેટમેન્ટ સાચા ખોટા વિધાનમાં ક્યાંક પૂછાતું હોય છે. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ પૃથ્વીના જૈવિક ઉદ્વિકાસ સાથે સામ્યતા દર્શાવે છે. તેમજ પૃથ્વી હજારો નહીં લાખો વર્ષ જૂની છે. ચોલું કીધું ને 4000 વર્ષ જૂની પૃથ્વી છે, એવું એમને ના પાડી. ના બાપા ના કે પૃથ્વી કાંઈ 4000 વર્ષ જૂની નથી. પૃથ્વી તો
હજારો નહીં પરંતુ લાખો વર્ષ જૂની છે. ઓકે, તો આવી વાત સમજાયું. આ જ સમયે બીજા એક વૈજ્ઞાનિકનું નામ ખાસ યાદ રાખજો, આલ્ફ્રેડ વેલેસ, કે જેઓ મલાયા આર્કિપેલાગો ક્ષેત્ર એક એરિયા છે જેની અંદર કાર્ય કરતા હતા. તેમણે કીધું કે જેમ જેમ સમય પસાર થતો જાય એમ એમ પર્યાવરણમાં પરિવર્તન આવે. આ પરિવર્તન સાથે ડીલ કરવા માટે સજીવ નવા લક્ષણો વિકસિત કરે અને આ પ્રકારે નવી નવી જાતિઓ અસ્તિત્વમાં આવતી ગઈ. રાઈટ, આજે આપણે બધા એકબીજા સાથે શું કામ અને આપણે એકબીજા સાથે શું કામ સામ્યતા ધરાવીએ? કારણ કે પૂર્વજો સેમ હતા. પૃથ્વીનો ભૂસ્તરીય ઇતિહાસ પૃથ્વીના જૈવિક ઉદ્વિકાસ સાથે સામ્યતા ધરાવે છે. બરાબર, પૃથ્વીનો ભૂસ્તરીય ઉદ્વિકાસ પૃથ્વીના જૈવિક ઉદ્વિકાસ સાથે સામ્યતા ધરાવે છે. અને સાથે સાથે એવું કીધું કે પૃથ્વી આપણે જેમ લાગે છે ને કે પૃથ્વી તો હજારો વર્ષ જૂની છે, ના, એવું નથી. પૃથ્વી તો લાખો વર્ષ જૂની છે. ઓકે, તો એક ટોપિક આપણે જોયું, જીવન સ્વરૂપોનો વિકાસ. વિશિષ્ટ સર્જનવાદ શું કહે છે કે પૃથ્વી ઉપર અસ્તિત્વ ધરાવતા સજીવો કે જે આજે આપણે જે અવસ્થામાં જોવા મળે છે ને એ જ સ્વરૂપે ઉત્પન્ન થયા છે. બધા જ સજીવો અગાઉ પણ રહેતા હતા, ભવિષ્યમાં રહેશે. પૃથ્વી 4000 વર્ષ જૂની છે. 19મી સદીમાં પોતાના એક જહાજ HMS બીગલ ઉપર અભ્યાસ કરવા માટે નીકળેલા એક વૈજ્ઞાનિક ચાર્લ્સ ડાર્વિન આ વસ્તુને ખોટી ઠેરવી અને કીધું કે જે પૃથ્વી ઉપર આજે સજીવો જોવા મળે છે એ એકબીજા સાથે જ સામ્યતા નથી ધરાવતા. કેટલાક એવા સજીવો સાથે પણ સામ્યતા ધરાવે છે કે જેઓ અગાઉ અસ્તિત્વ ધરાવતા હતા. જે પૈકી કેટલાક તો આજે લુપ્ત થઈ ગયા છે. આ દરમિયાન કેટલાક સજીવો લુપ્ત થાય છે તો કેટલાક નવા અસ્તિત્વમાં આવે છે. અમે કે જીવ સ્વરૂપો છે એ ક્રમશઃ ઉદ્વિકાસિત થયા છે. પછી તો નૈસર્ગિક પસંદગીનો સિદ્ધાંત. ઓકે, સરસ મજાનું સમજાઈ ગયું છે અત્યારે, મસ્ત મજાનું બધાને. રાઈટ ને? સારું, તેમ છતાં કંઈ કામ હોય તો આપણે ફોન કરી જ શકીએ છીએ. ઓકે, ગુડ ડે, ગુડ બાય, હેવ એ નાઇસ ટાઈમ.